નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ. ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 9 મારે પણ આવો ભાઈ હોય. તો ગાઈએ ગીતિકા. તો અહીંયા એક તુલસીદાસનું એક સરસ મજાનું ભજન આપેલું છે. તો ચાલો આપણે એને ગાઈએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. આ રીતનો આ ભજનનો રાગ છે. તો આ ભજન આપણે અહીંયા ગાઈશું. કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. આજનું ભજન છે. આપે છે કે તમારા ભાઈ બહેન કે મિત્રના તમને ગમતા ગુણ અને ટેવ અને એવા ગુણ કે જે તેમનામાં અત્યારે નથી પણ આવી જાય તો તમને સારું લાગે તે લખો. તો અહીંયા આપણે ગમતા ગુણ, લક્ષણ, ટેવ અને તેને શીખવા જેવી બાબતો અહીંયા આપણે લખેલી છે. હવે આ તમારા જેવડો છોકરો એની મમ્મીને શું કહે છે વાંચો. તો લક્ષ્મણ જેવો ભાઈ. છોકરો કહે છે કે બાપા મને મોકલી દે રામ જેમ વને, જાતા મને બીક લાગે એમ છે શું તને? 14 વર્ષ કેટલા દાડા? કહે તો જરા ઠીક, ગમે તેટલા હોય ભલે, મને શાની બીક? દિવસે તો સૌ જાય, અમે જાશું રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડેડાટ ચાલી. ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા, દેખતાને દોડી આવે ઠેકી ઠેકી ભોળા. ખવડાવું લીલું લીલું ઘાસ ધરી હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. કેટ કેટલા ઝાડ ઉગે, કેવા કેવા ફૂલ, અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. ભાત ભાતના ફળો જ્યારે નીચે પડે પાકી, ટોપલીઓ ભરી ભરી ઘરમાં દેશું રાખી. ભૂખ લાગે ખાશું અમે બેસી પાસે પાસે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. તડકામાં ઝાડ નીચે ઘાસ ઉપર જાશું, મોટે મોટે બેઉ જણા લલકારી ગાશું. ગોવાળના છોકરાને કહીશું એલા આવો, સાથે બેસી વગાડીશું વાંસળીને પાવો. કોઈ દાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. વનમાં તો દાદા જેવા હશે ઋષિ મુનિ, રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. શૂરપણખા આવશે તો એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ્ટર કરી નાક. રાક્ષસોનો ભય નથી સાથે હનુમંતા, રાવણ મને કંઈ ન કરે મારે ક્યાં છે સીતા. રસોઈ તો બેઉ જણા પકાવીશું હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. બા મને શીખવી દે રામ જેવો વેશ, માથા પર બાંધી દે રામ જેવા કેસ. વાંસ લઈને કરી દેને ધનુષને બાણ, સૂતા પહેલા શીખવી દે જાત્રાનું ગાન. ચિત્રકૂટે ઉપડીશ હું 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. બા તું ત્યારે દેને મને એક નાનો ભાઈ, 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય.
પ્રેમશંકર ન ભટ્ટ રવિન્દ્રનાથ ઠાકુરની વનવાસ પર આધારિત. હવે થોડી વાતચીત કરી છે કે તમે રામ લક્ષ્મણ વિશે શું જાણો છો તે કહો. તો રામ એ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર ગણાય છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હતા. તે શેષ નાગનો અવતાર ગણાય છે. રામ લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્રો હતા. રામના માતાનું નામ કૌશલ્યા અને લક્ષ્મણની માતાનું નામ સુમિત્રા હતું. રામના પત્નીનું નામ સીતા અને લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા હતું. રામના પુત્રોના નામ લવ અને કુશ હતા. તમારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે શાના વિશે વાતો કરતા હોય છે? તો મારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે પરિવારના સભ્યોના સુખ દુઃખની વાતો કરતા હોય છે. તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો? હું મારા ભાઈ કે બહેન સાથે ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, ચોર પોલીસ, બેડમિન્ટન, સાપસીડી, લૂડો, ચેસ, કેરમ વગેરે રમતો રમું છું. તમારા ભાઈ કે બહેન સાથે તમે ક્યાં ક્યાં જાઓ છો? તો હું મારા ભાઈ કે બહેન સાથે શાળામાં, બગીચામાં, મિત્રના ઘરે, મંદિરે, બજારમાં અને શોપિંગ મોલમાં જાઉં છું. તમારા ભાઈ કે બહેન સાથે તમે કેવી વાતો કરો છો? હું મારા ભાઈ કે બહેન સાથે અભ્યાસની, રમતો રમવાની, સ્પર્ધાની, ફરવા જવાની વાતો કરું છું. તમારા ભાઈ કે બહેન સાથે તમારે કઈ કઈ બાબતે ઝઘડો થાય છે? તો મારા ભાઈ કે બહેન સાથે મારે એકબીજાની નવી વસ્તુઓ, મનગમતા ટીવી કાર્યક્રમો, ભાવતી વસ્તુઓ ખાવા અને રમતો રમવા બાબતે ઝઘડો થાય છે. તમારે જંગલમાં રહેવા જવાનું હોય તો તમે ત્યાં જઈને શું શું કરો? તો મારે જંગલમાં રહેવા જવાનું હોય તો હું ત્યાં જઈને હિંસક પ્રાણીઓથી રક્ષણ મળે તેવા સુરક્ષિત સ્થળે ઝાડ નીચે સૂકા ઘાસની ઝૂંપડી બાંધું. પછી સવારે વહેલો ઉઠો, પક્ષીઓનો કલરવ સાંભળો, નજીકના તળાવે જઈ સ્નાન કરો, પ્રભુને પ્રાર્થના કરો, તાજા ફળો ખાઓ, આખો દિવસ જાત જાતની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે નવું નવું જાણવાનો પ્રયત્ન કરો, રાત્રે વહેલો સૂઈ જાઓ. તમે જંગલમાં જતી વખતે સાથે શું શું લઈ જશો? તો હું જંગલમાં જતી વખતે સાથે ટૂથબ્રશ, ફૂલિયું, પાણીની બોટલ, ટુવાલ, હાથ રૂમાલ, કપડાં, સ્વેટર, રેઇનકોટ, ટોર્ચ, મીણબત્તી, માચીસ, શેતરંજી, ઓછીકું, ચપ્પુ અને થોડો કોરો નાસ્તો લઈ જાઓ. તમને શું ગમે, નાનો ભાઈ કે નાની બહેન? કેમ? તો મને નાનો ભાઈ અને નાની બહેન બંને ગમે. કેમ કે તેમની સાથે રમવાની અને તેમને રમાડવાની ખૂબ જ મજા પડે. એવા કયા કયા કામ છે જે કરવા માટે તમને તમારા ભાઈ કે બહેન સાથ આપે છે? તો મારો ભાઈ કે બહેન અભ્યાસમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા, રમતો રમવા, ખરીદી કરવા, ક્યાંય જવા આવવા માટે મને સાથ આપે છે. હવે આપેલું છે કે બંને ભાઈઓ વિશેના સાચા વિધાનોની સામે સીતા અને ખોટા વિધાનોની સામે શૂર્પણખા લખો. જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દિવસે વનમાં જવા નીકળવું છે. તો આ વાક્ય ખોટું છે એટલે આપણે શૂર્પણખા લખીશું અને દિવસેની જગ્યાએ આપણે અહીંયા રાત સુધારીને રાત્રે કરીશું. તે રીતે પહેલું છે કે જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર બાંધશે. તો વાક્ય ખોટું છે એટલે આપણે અહીંયા શૂર્પણખા લખીશું અને ઉપર છે એની જગ્યાએ આપણે અહીંયા નીચે લખીશું. બીજું છે કાંઠે પડેલી ખાલી નાવમાં બેસી જશે. તો વાક્ય સાચું છે એટલે આપણે સીતા લખીશું. ત્રીજું છે વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે. તો વાક્ય ખોટું છે એટલે શૂર્પણખા લખીશું અને સસલાની જગ્યાએ હરણાને એ રીતે વાક્ય સુધારીશું. ચોથું છે કે ટોપલા ભરીને ફળો ઘરમાં મૂકી રાખશે અને પછી ખાશે. તો આ વાક્ય એ સાચું છે એટલે આપણે અહીંયા સીતા લખીશું. પાંચમું છે તડકામાં ઝાડ નીચે સૂઈ જશે. તો અહીંયા આપણે સીતા લખીશું. છઠ્ઠું ગોવાળના છોકરા સાથે બેસી વાંસળી વગાડશે. તો આ વાક્ય પણ સાચું છે. સાતમું છે વનમાં તલવાર લઈને જશે. તો આ વાક્ય ખોટું છે એટલે આપણે શૂર્પણખા લખીશું અને તલવારની જગ્યાએ ધનુષ બાણ લખીને વાક્ય સુધારીશું.
હવે ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતા હો તેમ મોટેથી લક્ષ્મણ જેવો ભાઈ, લક્ષ્મણ જેવો ભાઈ, લક્ષ્મણ જેવો ભાઈ 3 વખત બોલીને બેસી જાઓ. શબ્દનો સાચો અર્થ ન લાગતો હોય તે વિકલ્પના પાછળના જે કૌંસ છે એમાં ખોટાની નિશાની કરો. તો અહીંયા આપણે એ પ્રમાણે ખોટાની નિશાની અહીંયા કરેલી છે. હવે આપેલું છે કે આપેલા શબ્દો જેવો અર્થ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિની બાજુમાં લખો. તો આ જે પ્રવૃત્તિ છે એ આપણે અહીંયા ઉકેલ છે આ છે. પછી આપેલું છે કે લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે વાક્ય પૂરા કરો. તો પહેલું છે કે બાપા મને 14 વર્ષ જંગલમાં મોકલી દે તો પણ મને બીક ન લાગે. બીજું છે બધા ભલે દિવસે જંગલમાં જાય પણ અમે તો રાત્રે જઈશું. ત્રીજું છે હરણાના ટોળાને લીલું લીલું ઘાસ ખવડાવીશું. ચોથું તું અમને જંગલમાં જવા ન દે તો એ તારી ભૂલ ગણાશે. પાંચમું જંગલમાં ભૂખ લાગે ત્યારે અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓ ભરીને રાખેલા પાકા ફળો ખાઈશું. છઠ્ઠું ગોવાળના બાળકો સાથે બેસી વાંસળી અને પાવો વગાડીશું. અને સાતમું ઋષિ મુનિની જૂની વાર્તાઓ સાંભળીશું. હવે છે કે નીચેના શબ્દો જવાબ તરીકે આવે તેવા પ્રશ્નો કવિતાના આધારે બનાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રામ લક્ષ્મણ જંગલમાં કોની સાથે બેસીને પાવો વગાડશે? તો જવાબ આવશે ગોવાળના બાળકો. તો આ રીતે તમારે ગોવાળના બાળકો ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે. તો હવે લીલું ઘાસ. તો અહીં આપણે પ્રશ્ન છે કે છોકરો હરણના ટોળાને શું ખવડાવશે? તો લીલું ઘાસ. પછી છે ધનુષ બાણ. છોકરો બાને વાંસમાંથી શું બનાવવાનું કહે છે? તો ધનુષ બાણ. પછી છે રાત્રે. તો છોકરા જંગલમાં જવા ક્યારે નીકળશે? તો રાત્રે. નૌકા. તો નદી કાંઠે શું પડ્યું હશે? નૌકા. હવે આ કવિતામાં એક બાળકની કલ્પના છે. રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે ખરાની નિશાની કરો. આ માટે વડીલોની મદદ લો. તો અહીં આપણે જે થયું હતું એની સામે ખરાની નિશાની આપણે અહીંયા કરેલી છે. હવે ગીતિકા ગાઈ લઈએ. તો જે ભજન આપણે ગાવાનું છે. પછી આપેલું છે કે વડીલોને પૂછીને જાણો. પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા? તો પિતાએ રાણી કૈકેયીને આપેલા 2 વરદાન પૂરા કરાવવા રામને વનવાસ મોકલ્યા હતા. પછીના જે પ્રશ્નો છે એ આપણે અહીંયા નીચે લખેલા છે કે રામ લક્ષ્મણની સાથે હરણની કઈ વાત જોડાયેલી છે? તો એનો જવાબ અહીં આપેલો છે કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખીને પાછી મોકલતા શૂર્પણખાના અપમાનનો બદલો લેવા તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા. રામે તેમનો વધ કર્યો. રોષે ભરાયેલી શૂર્પણખા તેના મોટા ભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ. તેને પોતાના અપમાન અને ખર દૂષણનો બદલો લેવા રાવણને રામની પત્ની સીતાને ઉઠાવી લાવવાની વાત કરી. રાવણને મારીચને સોનાના હરણનું રૂપ લઈને રામની કુટીર પાસે મોકલ્યો. સીતા સોનાનું હરણ જોઈ આકર્ષાઈ ગયા. તેમને રામને તે સોનાનું હરણ પકડી લાવવાની વાત કરી. રામ તે પકડવા ગયા ત્યારે તે ન પકડાતા તેને બાણ માર્યું. સોનાના હરણના રૂપમાં રહેલા મારીચે મરતા મરતા રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડી. તેથી સીતાએ લક્ષ્મણને ખૂબ આગ્રહ કરીને રામની મદદે મોકલ્યા. લક્ષ્મણને જતા પહેલા લક્ષ્મણ રેખા દોરી સીતાને સુરક્ષિત કર્યા. પરંતુ લક્ષ્મણના જતા જ રાવણ સાધુના વેશમાં આવી કપટ કરીને સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો. આમ રામ લક્ષ્મણ સાથે હરણની આ વાત જોડાયેલી છે. ત્રીજો પ્રશ્ન છે કે હનુમાને રામ લક્ષ્મણની શી મદદ કરેલી? તો હનુમાન રામ લક્ષ્મણને વાનર રાજ સુગ્રીવ પાસે લઈ ગયેલા. તેમને રામ લક્ષ્મણ અને સુગ્રીવનો એકબીજા સાથે પરિચય કરાવેલો. હનુમાને સમુદ્ર પાર કરીને રામની વિનંતી અને રામની વ્યથા સીતા સુધી પહોંચાડેલી અને સીતાએ આપેલું રતન અને સીતાની વ્યથા રામ સુધી પહોંચાડેલા. તેમને લંકા દહન કરેલું.
તેમણે યુદ્ધમાં ઘણા મહારથીઓને હણેલા. લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થતા તેમના માટે એક જ રાતમાં હિમાલય જઈને મૃત સંજીવની ઔષધિ લાવીને તેમની મૂર્છા દૂર કરેલી. આમ હનુમાને રામ લક્ષ્મણની ઘણી મદદ કરેલી. ચોથો પ્રશ્ન છે કે ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે? તો ચિત્રકૂટ નામના સ્થળે ભરત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે. રામ ભરત એકબીજાને ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે. તે રામ ભરતના મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે. હવે રામ લક્ષ્મણ અને સીતાને વનમાં શૂર્પણખા મળી ત્યારે શું થયેલું વાંચો. તો પાઠનું નામ છે અહીંયા અનન્ય અનુજ. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. સીતાએ કહ્યું, રાઘવ, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડો વિશ્રામ કરી લે. જાનકી, અનુજ લક્ષ્મણ થાકતો જ નથી, એને વિશ્રામની જરૂરત પડતી નથી. આવું રામ કહે છે. તો સીતા કહે છે કે તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો. સીતાએ હસીને કહ્યું, રામે કહ્યું, માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે. એ કેવી રીતે? સીતાએ સહજ કૌતુકથી પૂછ્યું. રામે પોતાના બાળપણની વાત માંડી. અમે નાના હતા ત્યારે પિતાશ્રી દશરથ અને કુલગુરુ વશિષ્ઠજી પાસેથી ઘણી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા. એ વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા. હા, બાળપણથી જ પરાક્રમી હતા, એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? સીતાએ પૂછ્યું. ના, રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા, અમને વધુ કેળવવા લઈ ગયા હતા. એમ? મને તો જાણવા મળેલું કે તાડકા નામની રાક્ષસીને મારવા તમને લઈ ગયેલા. એ પણ ગુરુદેવ વિશ્વામિત્રની કૃપા જ હતી. જાનકી, રામે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા, પરંતુ એ સત્કાર્ય એમ અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા. એક વાત ન સમજાય રાઘવ, તમે બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા, તો પણ વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા હતા? એ પણ અમારી કેળવણીનો જ ભાગ હતો. તમને ખબર છે જ ને, જાનકી આશ્રમે પહોંચ્યા એ પહેલા રસ્તામાં જ મેં તાડકા વધ કરેલો. તાડકા માયાવી રાક્ષસ હતી, નહીં? હા, એ વારે ઘડીએ અદ્રશ્ય થઈ શકતી, પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવિધિ બાણ ચલાવતા શીખેલો. એ વિદ્યા તાડકાને મારવામાં કામ લાગી. તમને આટલું બધું આવડતું હતું, તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? સીતાએ હસતા હસતા પૂછ્યું. ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન જ થાય જાનકી. રામે આગળ વાત ચલાવી. વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા. અયોધ્યાથી રથમાં બેસીને આશ્રમે ગયા હોત તો વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા ન હોત. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ પડતી નથી. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે, તમારા મોટાભાગના કામ તો એ કરે છે. સીતાજીએ હસીને ટોણો માર્યો. રામે સ્મિત કરીને સીતાના વિનોદને આવકાર્યો. આવી મજાની વાતો ચાલતી હતી ત્યાં એક સ્વરૂપવાન યુવતી આવી અને વાતો અટકી. હે માનવ, મારે તારી સાથે લગ્ન કરવા છે, યુવતીએ રામને કહ્યું. રામ અને સીતાને નવાઈ લાગી કે કોઈ અજાણી સ્ત્રી આવી માંગણી કેવી રીતે કરે. રામે શાંતિથી પૂછ્યું, હે યુવતી, આપનો પરિચય આપશો? હું શૂર્પણખા, આ વન ઉપર મારો અધિકાર છે. મેં તારા જેવો સ્વરૂપવાન યુવક આ પહેલા જોયો નથી, માટે તારા રૂપથી મોહીને મારે તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હે દેવી, હું તો પરણેલો છું. આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. એ ભલે હોય, મને તો તારા જેવો સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ જોઈએ એટલે જોઈએ જ.
શૂર્પણખાની જીદથી રામને આશ્ચર્ય થતું હતું. રામને થયું કે આ બલા ક્યાંથી વળગી પાછી. એમણે વિનોદ કરવા ખાતર લક્ષ્મણ તરફ આંગળી કરીને શૂર્પણખાને કહ્યું, જો એમ જ વાત હોય તો પેલા તલવારધારી યુવાનું રૂપ પણ સરસ છે. તે એકલો છે, એની સાથે લગ્નની વાત કર. શૂર્પણખા પહોંચી લક્ષ્મણ પાસે. એનું નિરીક્ષણ કરીને કહ્યું, હે યુવાન, મારી સાથે લગ્ન કરી લે. પણ મારે નથી કરવા, લક્ષ્મણનો ટૂંકો જવાબ. અહીં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. શૂર્પણખાએ નારાજગી સાથે અને અધિકારથી કહ્યું. પરંતુ હું તો શ્રીરામનો સેવક છું. રામ કોણ છે? તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રીરામ છે. ભલે, એમણે જ મને તારી પાસે મોકલી છે. લક્ષ્મણને મોટા ભાઈની મજાક સમજાઈ. લક્ષ્મણે પણ યુક્તિથી કહ્યું, હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો. સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. હું શૂર્પણખા છું, લંકાધિપતિ રાવણની બહેન શૂર્પણખા. નોકરાણી તો હરગીઝ ન બનું, મહારાણી જ બનીશ. એ ઝડપથી રામ પાસે પાછી આવી અને લક્ષ્મણે કહેલી વાત રામને કહી. રામ હસીને કહે, એ નોકર નથી, મારો નાનો ભાઈ છે. એની સાથે લગ્ન કરો તો પણ રાણીની જેમ જ રહી શકશો. ના, મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે. શૂર્પણખાએ મક્કમતાથી કહ્યું. રામે એને સમજાવવા કહ્યું, હે દેવી, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. શૂર્પણખા હવે રઘવાઈ બનીને ખીજાઈ ગઈ હતી. એણે વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો પછી એ મારી સાથે લગ્ન કરશે. આમ વિચારી એને સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. હવે શૂર્પણખા રૂપ બદલવા માંડી. મોટા મોટા દાંત, બિહામણી આંખો અને સુપડા જેવા નખ. સુંદર યુવતીમાંથી એ વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી એ સીતા તરફ ધસી. સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વડે તેનું નાક કાપી નાખ્યું. અરે અરે લક્ષ્મણ, ધૈર્ય ધરો. સીતાએ લક્ષ્મણને સમજાવતા કહ્યું, માતે તમારા ઉપર હુમલો કરનારને હું જીવિત જ ન રહેવા દઉં. આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરે. લક્ષ્મણની વાત સાચી છે જાનકી. શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગરની હોય તે જ યોગ્ય કહેવાય. આટલું સમજાવવા છતાં પણ સમજતી નથી, કોઈનું સાંભળતી પણ નથી. એના તો કાન પણ કાપી લેવા જોઈએ, લક્ષ્મણે આક્રોશ સાથે કહ્યું. શૂર્પણખા કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી. હું તમને ત્રણેયને જોઈ લઈશ, એમ કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદ્રશ્ય થઈ ગઈ. રામે એ દિશામાં જોઈને કહ્યું, આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ રાવણ અને અન્ય અસુરો એનો વેર લેવા જરૂર વળતો હુમલો કરશે. આપણે સજ્જ રહેવું જોઈએ. હવે વાતચીત આપેલી છે કે આ વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી અને શા માટે? તો આ વાર્તામાં રામ શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્નની વાત કરવા મોકલે છે ત્યારે સૌથી વધુ મજા આવી. કેમ કે લક્ષ્મણ મોટા ભાઈ રામની મજાક સમજી ગયા અને શૂર્પણખાને યુક્તિથી સમજાવીને લગ્નની વાત કરવા પાછી રામ પાસે મોકલે છે. તમે કોઈ રાક્ષસ કે રાક્ષસીને ફિલ્મ, સિરિયલ કે ફોટામાં જોયા છે? એ કેવા દેખાતા હતા? તો હા, મેં સિરિયલોમાં રાક્ષસ અને રાક્ષસીને જોયા છે. એ લાંબા લાંબા દાંત અને નખવાળા, શિંગડાવાળા, મોટી મોટી આંખોવાળા, બીક લાગે તેવા હોય છે. રાક્ષસો પાસે કેવી કેવી શક્તિઓ હોય છે? તો રાક્ષસો પાસે અદૃશ્ય થઈ જવાની, આકાશમાં જઈને જમીન પર યુદ્ધ કરવાની, રૂપ બદલવાની, અટ્ટહાસ્ય કરીને ડરાવવાની, વિકરાળ શરીર ધારણ કરવાની વગેરે શક્તિઓ હોય છે. આપણી શાળામાં રાક્ષસ આવે તો શું શું નુકસાન કરી શકે? તો આપણી શાળામાં રાક્ષસ આવે તો બધા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડે, બધાનો નાસ્તો ખાઈ જાય, બધું પાણી પી જાય. તમારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય તો તમે રાક્ષસનો સામનો કેવી રીતે કરો? તો મારામાં રામ અને લક્ષ્મણ જેવી શક્તિઓ હોય
તો હું બધા રાક્ષસોને ધર્મના માર્ગે ચાલવાનું સમજાવું, તેમ છતાં ન સમજે તો યુદ્ધ કરીને તેમનો વધ કરું. રાક્ષસો મોટે ભાગે જંગલમાં કેમ રહેતા હશે? તો રાક્ષસોને જંગલમાં ખોરાક માટે પુષ્કળ ફળો અને અન્ય પ્રાણીઓ મળી રહેતા હોવાથી રાક્ષસો જંગલમાં રહેતા હશે. તમને કોઈ રાક્ષસોના નામ આવડે છે? કહો. તો હા, રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત, અઘાસુર, કાલકેય, ખર, દૂષણ, નરકાસુર, બાણાસુર, બકાસુર, મારીચ, તાડકા, હિડિંબા, પૂતના વગેરે. રામાયણ સિરિયલ તમે જોઈ છે? રામાયણના કોઈ બીજા પ્રસંગ તમને યાદ છે? તેના વિશે વાત કરો. તો હા, મેં રામાયણ સિરિયલ જોઈ છે. રામાયણમાં કૈકેયીનો વરદાનનો પ્રસંગ મને ખૂબ સારી રીતે યાદ છે. તેના વિશે તો રાણી કૈકેયીને મંથરા નામની દાસી હતી. તે ખૂબ કદરૂપી હતી, પણ કૈકેયીની ઘણી માનીતી હતી. રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળી તે કૈકેયી પાસે દોડી ગઈ. તેણે રામના યુવરાજ તરીકે અભિષેક થવાના સમાચાર કૈકેયીને આપ્યા. કૈકેયી ખુશ થઈ ગઈ. મંથરાએ કૈકેયીને કહ્યું કે રામ રાજા થશે પછી તે તેને અને ભરતને શાંતિથી જીવવા નહીં દે. કૌશલ્યા રાજમાતા થશે. તમે અને ભરત તેમના દાસ બની રહેશો અને રોજે રોજ અપમાનના ભોગ બનશો. તમારી વાત કોઈ સાંભળશે નહીં. કૈકેયી આવી વાતો સાંભળી ભરમાઈ ગઈ અને વિચારવા લાગી. મંથરાએ કૈકેયીને કહ્યું કે આ સંકટમાંથી બચાવવાનો ઉપાય છે. કૈકેયીએ પૂછતા મંથરાએ યાદ કરાવ્યું કે ઇન્દ્ર અને સબ્રાસુરના યુદ્ધ વખતે મહારાજ દશરથ ઇન્દ્રને સહાય કરવા ગયા હતા. ત્યાં તમે યુદ્ધમાં મહારાજના પ્રાણ બચાવ્યા હતા. મહારાજ તમારા પર ખુશ થઈને તમને 2 વરદાન માંગવાનું કહ્યું હતું. મહારાજ પાસેથી એ 2 વરદાન માંગણી કરવાનો સમય હવે આવી ગયો છે. તમે રિસાઈ જાઓ. જ્યારે મહારાજ તમને મનાવે અને તમે કહો તેમ કરવાનું વચન આપે ત્યારે તમે એમની પાસે તમારા 2 વરદાનની માંગણી કરજો. એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક અને બીજા વરદાનમાં રામના માટે 14 વર્ષનો વનવાસ માંગી લેજો. મંથરાની વાતમાં આવી જઈને કૈકેયી 2 વરદાન માંગવા માટે રાજી થઈ ગઈ. તો આ પ્રસંગ છે એ મને બરાબર યાદ છે. કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે વાર્તાને આધારે જણાવો. તો અહીં આપણે જે 10 વિધાનો છે એ ખરા અને ખોટા અહીંયા આપણે મૂકેલા છે. હવે નાક પકડીને 5 ઉઠબેસ કરો. નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ 1 થી 8 ક્રમ આપો. તો અહીંયા આપણે 1 થી 8 ક્રમ આપ્યા છે, જેમાં પહેલા નંબરે રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યા. પછી તાડકાને મારી રામના લગ્ન થયા. રામ લક્ષ્મણ ને સીતા વનમાં ગયા. શૂર્પણખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની ગઈ. શૂર્પણખાએ સીતા પર હુમલો કર્યો. લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું. રાવણ પોતાની બહેનનું વેર લેવા આવ્યો. તો આ રીતે આપણે એને ગોઠવીશું. હવે નીચેના શબ્દો કે શબ્દ સમૂહો જેમને લાગુ પડતા હોય તે ખાનામાં મૂકો. તો અહીંયા જે શબ્દો આપ્યા છે એ રામ, લક્ષ્મણ અને શૂર્પણખા આ 3 ખાનામાં આપણે અહીંયા ગોઠવવાના છે. હવે આપેલું છે કે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. તો અહીંયા સંવાદ આપેલા છે એ સંવાદ વાંચવાનો છે. પછી મૂળ શબ્દ પરથી આપણે શબ્દનો અર્થ લખી આપણે નવું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. પછી બીજું વાક્ય છે કે રામ કહે, ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર. લક્ષ્મણ કહે, મોટા ભાઈ મને આરામની જરૂર જ નથી પડતી. તો વિશ્રામનો અર્થ છે આરામ અને આપણે બનાવેલું વાક્ય છે કે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. તો આ રીતે આપણે બધા વાક્યોનો અહીંયા બનાવેલા છે. હવે બંને બાજુથી એક એક શબ્દ લઈ વાક્ય બનાવો. ત્યારબાદ તમારા મિત્ર સાથે સરખાવો કે કેટલા શબ્દો સરખા જોડ્યા છે અને કેટલા જુદા. તો અહીંયા બંનેમાંથી એક એક શબ્દ લઈને વાક્ય બનાવવાનું છે. તો આપણે અહીંયા વાક્ય બનાવેલા છે. અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે. તો આપણે બનાવેલા વાક્ય એવા છે કે જંગલમાં ભાત ભાતના વૃક્ષ હોય છે. ભય ન રાખવો એ સ્વયં કાર્ય છે. રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા
અને કોઈના રક્ષક બનવું એ ઘણો પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. હવે આ વાક્યો કોણ બોલી શકે એ વાર્તાને આધારે લખો. તો અહીંયા 5 વાક્યો છે એ કોણ બોલી શકે છે એ અહીં આપણે લખેલું છે. ત્યારબાદ ગીતિકા ગાઈ લઈએ તો શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન વાળું ભજન આપણે અહીંયા ગાવાનું છે. પછી છે કે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે રમ અન સત જડ નચ બઠ હત. તો એનું વાક્ય બનશે કે રામ અને સીતા ઝાડ નીચે બેઠા હતા. તો આ રીતે જે આ 5 વાક્યો છે એ 5 વાક્યો આપણે બનાવવાના છે. હવે એક ઢીંચણ પર બેસીને બાણ ચલાવવાનો અભિનય કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું હતું? તો એનો જવાબ છે કે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું, અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમે જતા વનના લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાના બધા કામ જાતે કરવાનું શીખવા મળ્યું હતું. બીજો પ્રશ્ન છે કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂર્પણખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીઓમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. ત્રીજો પ્રશ્ન છે કે શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માંગતી હતી? તો શૂર્પણખા સીતાને મારી નાખવા માંગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રતધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી. તેથી શૂર્પણખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે. ચોથો પ્રશ્ન છે રામે શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે? તો શૂર્પણખા લંકાધિપતિ રાવણની બહેન હતી. તે તેના કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી અને બોલી, હું તમને ત્રણેયને જોઈ લઈશ. એ કર્કશ અવાજમાં બરાડા પાડતી અદ્રશ્ય થઈ ગઈ. રામે એ દિશામાં જોઈને કહ્યું, આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ તેનો ભાઈ રાવણ અને અન્ય રાક્ષસો તેનો વેર લેવા ચોક્કસ વળતો હુમલો કરશે. પાંચમો પ્રશ્ન છે કે લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું? તો લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું, હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો અને સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. હવે નીચે આપેલું છે કે જોડકા જોડો. તો અહીંયા અ અને બ વિભાગના જોડકા જોડવાના છે. તો આપણે અહીંયા એ જોડકા જોડેલા છે. હવે કલ્પના કરીને પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું છે કે રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો જો રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો તે વધુ કેળવાયા ન હોત. બીજો છે શૂર્પણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જ જોયા હોત તો શૂર્પણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જ જોયા હોત તો તે લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાત. ત્રીજું છે લક્ષ્મણે શૂર્પણખાના નાકને બદલે જીભ કાપી હોત તો લક્ષ્મણે શૂર્પણખાના નાકને બદલે જીભ કાપી હોત તો તે ભાગતા ભાગતા હું તમને ત્રણેયને જોઈ લઈશ એવું બોલી શકી ન હોત. ચોથું છે તાડકા અને શૂર્પણખા એક સાથે આવ્યા હોત તો તાડકા અને શૂર્પણખા એક સાથે આવ્યા હોત તો રામે તાડકા અને લક્ષ્મણે શૂર્પણખાને સજા કરી હોત. અહીંયા શૂર્પણખા આવશે. પાંચમું છે શૂર્પણખા રાવણની બહેન ન હોત તો શૂર્પણખા રાવણની બહેન ન હોત તો રાવણે સીતાનું હરણ કર્યું ન હોત. હવે બે ફકરા ભેગા થઈ ગયા છે. તેમના વાક્યોના કેટલાક શબ્દ જૂથ પણ આડાઅવળા છે. તમે આ કામ અગાઉ કર્યું છે. હવે તેને ઝડપથી કરવું હોય તો કઈ રીતે થઈ શકે? વર્ગમાં ચર્ચા કરો. તે પછી જોડીમાં બેસીને શબ્દ ગોઠવી વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડો. તો આ જોડી કાર્ય છે તે આપણે અહીંયા કરેલું છે. હવે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરો. તો અહીંયા જે વાક્યો છે એમાંથી આપણે નકામા શબ્દો દૂર કરવાના છે. તો આપણે એ રીતે દૂર કરેલા છે.
હવે ઉદાહરણ વાંચો અને તે રીતે કોઈ એક વાર્તા ટૂંકમાં લખો. બીજા જૂથના મિત્રોની વાર્તા સાંભળો, ચર્ચા કરો અને તેમને કયા જૂથની વાર્તા તમને ગમી અને કેમ એ આપણે અહીંયા કહેવાનું છે. તો આ કાર્ય આપણે જૂથ કાર્યમાં કરવાનું છે. હવે વાંચો અને મિત્રો, શિક્ષકો અને ઘરના મોટેરા સાથે આ વિશે વાતો કરો. એના પછી આપણે હસો એટલે જોક્સ આવેલો છે અને એના પછી નીચે લગભગ સરખા શબ્દો આપેલા છે. તો આ શબ્દો આપણે વાંચવાના છે અને પછી શબ્દ ભંડાર આપણે નીચે અહીંયા લખવાનો છે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.